નમસ્કાર દર્શક મિત્રો, બિહારમાં આજે ખૂબ મોટો દિવસ છે. વિધાનસભાની જે 243 બેઠકો પર જે બે ચરણમાં મતદાન થયું તેને લઈને હવે આજે પરિણામ સામે આવવાના શરૂ થઈ ચૂક્યા છે. સવારે 8:15 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી હતી. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી અને આ પછી ઈવીએમની ગણતરી 3 કલાક અગાઉ જ શરૂ કરી દેવામાં આવી છે. અને શરૂઆતી રૂઝાનોમાં હવે જે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ જે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ જે છે તે ખૂબ એણે મોટા પ્રમાણમાં બઢત બનાવી લીધી છે. વાત કરીએ હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે સત્તાવાર વેબસાઇટ છે તેના પર જે છે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે. વાત કરીએ સૌપ્રથમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીની, તો હાલમાં તે 88 બેઠકો પર લીડ કરી રહી છે. તે 243માંથી 101 બેઠકો પર ઇલેક્શન લડ્યું હતું. વાત કરીએ જનતા દળ યુનાઇટેડ કે જે વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી છે, તેઓ 78 બેઠકો પર લીડ કરી રહ્યા છે અને તે પણ 101 બેઠકો પર ઇલેક્શન લડ્યા હતા. હવે વાત કરીએ બિહારની જે ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ, તેજસ્વી યાદવની આ પાર્ટી છે, તે હાલમાં 32 બેઠકો પર જે છે હાલમાં આગળ ચાલી રહી છે. હવે વાત કરીએ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસની, ચિરાગ પાસવાનની આ પાર્ટી છે, તે 29 બેઠકો પર ઇલેક્શન લડી હતી અને તે હાલમાં 21 બેઠકો પર આગળ ચાલી રહી છે. સીપીઆઈ માલેની વાત કરીએ તે માત્ર 6 સીટો પર આગળ ચાલી રહી છે. અને આ પછી વાત કરીએ એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી 5 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ પછી વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસનું જે પરફોર્મન્સ જે છે તે ખૂબ જ આ વખતે ખરાબ રહ્યું છે. 60 બેઠકો પર કોંગ્રેસ ઇલેક્શન લડી હતી. સમગ્ર બિહારમાં એણે વોટર અધિકાર યાત્રા કાઢી, એક વોટ ચોરીનો નરેટિવ ક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસ હવે માત્ર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે માત્ર ને માત્ર 4 સીટો પર આગળ ચાલી રહી છે. વાત કરીએ 2020ની, તો 2020ની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ 19 બેઠકો તે જીતી હતી. વાત કરીએ હવે એનડીએની જે સહભાગી પાર્ટી છે હિન્દુસ્તાની અવામ મોરચા, જીતનરામ માઝીની પાર્ટી છે. જીતનરામ માઝી તેઓ દલિત સમાજમાંથી આવે છે. દલિત સમાજમાં મુસહર સમાજ જે છે તેમાંથી તેઓ આવે છે. તેમની પાર્ટી 4 સીટો પર આગળ ચાલી રહી છે. તેઓ 6 સીટો પર ઇલેક્શન લડ્યા હતા. આ પછી ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચો 3 સીટો પર આગળ ચાલી રહ્યું છે. અને કમ્યુનિસ્ટ પાર્ટીમાં જે સીપીઆઈ માર્કસિસ્ટ જે છે તે 1 સીટ પર આગળ ચાલી રહ્યું છે અને બહુજન સમાજ પાર્ટી 1 સીટ પર આગળ ચાલી રહી છે. આમ 243 બેઠકોના રૂઝાન આવી ગયા છે. વાત કરીએ વોટ શેરની, તો કોને કેટલો મત મળ્યા છે, તો હાલમાં તો રાષ્ટ્રીય જનતા દળને 23.9% જેટલો વોટ મળી રહ્યો છે. આ પછી વાત કરીએ જનતા દળ યુનાઇટેડને, તો 18% જેટલા જે છે વોટ મળી રહ્યા છે. બીજેપીની વાત કરીએ તો બીજેપીને 21% જેટલા વોટ મળી રહ્યા છે. કોંગ્રેસ, તો કોંગ્રેસને 8% જેટલા વોટ મળી રહ્યા છે. વાત કરીએ ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી રામવિલાસની, તેમને 5.37% જેટલા વોટ મળ્યા છે. નોટામાં 1.84% જેટલા વોટ ગયેલા છે. હાલમાં તો મતગણતરી આપણે જણાવી દઈએ ચાલુ છે. કેટલીક જગ્યાએ 25 રાઉન્ડની મતગણતરી છે, તો કેટલીક જગ્યાએ 30 રાઉન્ડની મતગણતરી છે અને 10 રાઉન્ડની મતગણતરીઓ પૂર્ણ થઈ ચૂકી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ અનુસાર. ને હાલમાં હજુ પણ મતગણતરીઓ ચાલુ જ છે. પરંતુ આ જે રૂઝાન સામે આવ્યા છે તેમાં તો એનડીએ જબરજસ્ત બઢત હાંસલ કરી લીધી છે અને સંભાવના છે કે 2010 બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં જે રીતે એનડીએ 206 સીટો પ્રાપ્ત કરી હતી તે રીતે પણ આજે તે રેકોર્ડ તોડી શકે છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.